હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ટપ્પુ મહારાજ માટે પફટીચવાળા વાઘા બનાવવાના છે. તો ચાલો આપણે વાઘા બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે એના માટે પેરોટ અને વ્હાઇટ કલર લીધો છે, જે ઓસવાલ કંપનીની ઊન છે. આપણે વાઘા બનાવવાની શરૂઆત કરીએ. એના માટે આપણે પહેલાં 20 સાંકળી લેશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. 20 સાંકળી લીધા પછી 3 સાંકળી છોડી અને ચોથી સાંકળીમાં આપણે એક પાસો બનાવવાનો છે. પછી દરેક સાંકળીમાં એક એક પાસો બનાવવાનો છે. આવી રીતે આપણે આ પહેલો રાઉન્ડ જે છે એ પૂરો કરી લઈએ. આપણો જે પહેલો રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે અને પહેલા રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 18 પાસા છે. ત્યાર પછી આપણે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. તો બીજા રાઉન્ડ માટે આપણે 3 સાંકળી લઈ લઈએ. પહેલામાં આપણે એક પણ પાસો બનાવવાનો નથી. બીજાથી પાસા બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને દરેકમાં 2 પાસા જ બનાવવાના છે. બીજા રાઉન્ડમાં આપણે દરેક જગ્યા ઉપર 2 પાસા બનાવવાના છે. દરેક સાંકળીમાં 2, એકની એક સાંકળીમાં 2 વાર પાસો બનાવવાનો છે. આવી રીતે આપણે પાસા બનાવી લઈએ. આપણે અહીંયા લાસ્ટમાં પહોંચી ગયા છીએ. તો લાસ્ટમાં એક જ વાર 3ની સાંકળી જે હતી તેના ઉપર આપણે એક જ પાસો બનાવવાનો છે. ત્યાં આપણે ડબલ વાર પાસા લેવાના નથી. આપણે બીજા રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 34 પાસા બની ગયા છે. હવે આપણે કલરને ચેન્જ કરવાનો છે. તો હવે આપણે વ્હાઇટ કલરની શરૂઆત કરી દઈએ. વ્હાઇટ કલર છે એ ડાયરેક્ટ શરૂ કરી દેવાનો છે. પેરોટ કલરને આપણે નીચે લેવાનો નથી. 3 સાંકળી બનાવી લઈએ. આ વ્હાઇટ જે આપણો વધેલો દોરો છે એને આપણે નીચે દબાવી દઈએ. બીજામાં એકવાર પાસો, ત્રીજામાં પણ એકવાર પાસો અને ચોથામાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. ત્યાર પછી એનામાં પણ એમ જ છે. 1 2 3 અને ચોથી જગ્યા ઉપર આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. એકની એક જગ્યા ઉપર આપણે 2 વાર પાસા બનાવીશું. આવી રીતે રાઉન્ડ કમ્પ્લીટ કરીએ. કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યાર પછી આપણે ટર્ન લેવાનો છે. તો 3 સાંકળી લેશું. બીજામાં આપણે એક પાસો બનાવીશું. ત્યાર પછી એકમાં એક પાસો, ચોથો પાસો, 3ની સાંકળી સહિતનો આપણો આ ચોથો પાસો બનશે અને આ એક 5 પાસા. 5 પાસા બનાવ્યા પછી આપણે 10 પાસા છોડવાના છે સ્લીવના ભાગ માટે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11માંથી આપણે વળી પાછા પાસા બનાવવાની શરૂઆત કરી દઈશું. 2 3 4 5 6 7 8 9 10
11 અને 12. 12 પાસા લીધા પછી 10 પાસાની જગ્યા છોડવાની છે. 3, 6, 9 ને 10. વળી પાછા આપણે 5 પાસા બનાવીશું. હવે આપણે પેરોટ કલર શરૂ કરી દેવાનો છે. વ્હાઈટને એમને રહેવા જ દેવાનો છે. પહેલામાં આપણે એક પાસો લેવાનો નથી, બીજાથી જ શરૂઆત કરવાની. દરેકમાં એક એક પાસો જ બનાવવાનો છે. આમાં ક્યાંય વધારવાના નથી અને ઘટાડવાના પણ નથી. દરેકમાં એક એક પાસા લેતા લેતા આપણે આ રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી નાખીએ. આપણે એન્ડ સુધી આવી ગયા છીએ, તો એક સાંકળી લઈ અને થોડીક ઊન રાખી અને આપણે આ ઊન કટ કરી લઈએ. ત્યાર પછી હવે વ્હાઈટ છે ડાયરેક્ટ શરૂ કરી દેવાનું છે ને આપણે પેટર્ન બનાવવાની શરૂઆત કરી દઈએ. આ ત્રીજી સાંકળી છે એમાંથી શરૂઆત કરવાની છે. 3 સાંકળી લેવાની છે, બાજુનામાં એક પાસો બનાવવાનો છે. ત્યાર પછી એક આપણે સાંકળી બનાવીશું. પછી આ એક પાસો છે એ છોડી દેવાનો છે અને એના પછીના પાસામાં આપણે એકની એક જગ્યા ઉપર 4 વખત પાસા બનાવવાના છે. આ 2, 3 અને એક આ 4. 4 વખત પાસા બનાવ્યા પછી આ પહેલો પાસો જે છે ત્યાંથી લઈ સૂયો લઈ અને આવી રીતે આપણે પફ ટીચ બનાવી એક સાંકળી લઈ લેવાની છે. ત્યાર પછી એક પાસો છોડી ત્યાર પછીના નેક્સ્ટમાં બનાવવાનું છે. એવી રીતે 4 પાસા લેવાના. પહેલા પાસાથી અને આમ ખેંચી લેવાનું છે. એક સાંકળી લઈ ત્યાર પછી પાછો એક પાસો લઈ લેવાનો છે. એક એક પાસો વચ્ચેના ભાગ ઉપર છોડતો જવાનો છે અને લાસ્ટ સુધી આપણે આવી રીતે કરી લઈએ. અને અહીંયા જ્યારે પહોંચો છો તમે ત્યારે આ ઊન જે છે એને નીચેની સાઈડ દબાવી દેવાની છે. આપણે એવી રીતે આ રાઉન્ડ છે એ પૂરો કરી લઈએ. આપણે અહીંયા લાસ્ટમાં પહોંચી ગયા છીએ. એક પાસો છોડી અને લાસ્ટમાં એક સાંકળી લઈ અને પછી આને કટ કરી લેશું. હવે આપણે સ્લીવનો ભાગ બનાવી લઈએ. સ્લીવ આપણે પાછી પેરોટ કલરથી બનાવીશું. જો તમારે સ્લીવ ન બનાવી હોય તો પણ ચાલે. અહીંયાથી સ્ટાર્ટ કરી દઈએ. ત્રણ સાંકળી લીધી પછી દરેકમાં એક એક પાસો લેતા જવાનું છે.
પાસા ઉપર તો પાસો લઈએ જ છીએ, પછી અહીંયા વચ્ચે જ્યારે જગ્યા આવે બે પાસાની એમાં પણ એક લેવાનું થશે છેલ્લે, અને અહીંયા જ્યારે સ્લીવના ભાગનો એક આખો પાસો આવે એમાં વચ્ચેથી આપણે એકવાર લઈ લઈશું. સેમ એવી જ રીતે સામેની સાઈડ થશે. આપણે 10ની સ્લીવ છોડી હતી અને આપણી પાસે 14 પાસા બનશે કુલ, તો એ તમે ધ્યાન રાખજો. હવે આને સ્લીપ ટીચથી જોડી દીધું. હવે બીજા રાઉન્ડમાં આપણે એક પાસો ઘટાડવાનો થશે, એટલે આપણી પાસે 13 રાઉન્ડ થશે. પાછળના ભાગે આપણે ઘટાડી દઈશું, આગળના ભાગે નહીં ઘટાડીએ. દરેકમાં એક પાસો બનાવતા જઈએ. હવે આપણે ઘટાડવાનું છે, તો ઘટાડશું કેવી રીતે કે 2માંથી 1 કરી દઈશું. એટલે આગલી લાઈનમાં ઓટોમેટિક 1 ઘટી જશે. સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેશું. દરેકમાં એક પાસો બનાવતા જશું. આ વખતે પણ આપણે એક પાસો ઘટાડવાનો છે, તો ઘટાડવા માટે પાછું 2માંથી 1 કરી લેશું. દરેકમાં એક બનાવી લઈએ. આના માટે તમારે ટપુજીના વાઘા બનાવવા માટે ફેલાની ઊન વાપરવાની નથી, કારણ કે જો તમે ફેલાની ઊન વાપરશો એટલે એ જાડી હોય તો ભગવાનના હાથ અને અહીંયા જગ્યા હોતી નથી, તો તમારી સ્લીવ વ્યવસ્થિત થશે નહીં. ચોથા રાઉન્ડમાં દરેકમાં એક પાસો જ લેવાનો છે, ઘટાડવાનો નથી. તો એવી રીતે તમે ચોથો રાઉન્ડ કમ્પ્લીટ કરી લ્યો. સ્લીપ ટીચ કરી અને જોઈન્ટ કરી અને એક સાંકળી લઈને કટ કરી લેવાનું છે, અને અંદરથી આપણે એની નોટ લગાવી લઈશું. પછી એને કટ કરી લઈશું. જેમાં સ્લીવ બનાવી છે એવી રીતે આ બાજુની સ્લીવ પણ બનાવવાની છે. ઓલું આપણે અહીંયા આગળથી સ્ટાર્ટ કર્યું તો આને આપણે અહીંયા પાછળથી કરવાની થશે. તો એવી રીતે આપણે બીજી સ્લીવ બનાવી લઈએ. આપણા પહેલા રાઉન્ડમાં છે 3, 6 અને 9 બન્યા છે, તો આપણા બીજા રાઉન્ડમાં એનાથી 1 વધુ બનશે. તો સ્ટાર્ટ કરીએ પેરોટ કલરથી. ત્રણ સાંકળી લીધી, ત્યાર પછી એક પાસો બાજુમાં લેવાનો છે, એક સાંકળી બનાવવાની છે, અને અહીંયા વચ્ચેના ભાગ ઉપર જ આપણે પાસો પફ ટીચ બનાવવાનું છે. એકની જગ્યા ઉપર 4 વખત આપણે પાસા બનાવીશું. અને પહેલો અને છેલ્લા પાસાથી ખેંચી આવી રીતે 2 સાંકળી બનાવી લેશું. ત્યાર પછી અહીંયા બીજી બાજુમાં પહેલું અને છેલ્લું ખેંચી 2 સાંકળી લઈ હવે આપણે એક પાસો વધારવો છે એટલે આની વચ્ચેથી આપણે પાસો એવું બનાવવું પડશે, કારણ કે વધારવું હોય તો એની એ જ જગ્યા પર વધારવાનું થાય.
ખેંચી લેવાનું છે. ત્યાર પછી બાજુમાં એક પાસો બનાવી લેવાનો. પહેલો છેલ્લો પાસો ખેંચી લેશું. હજી એકવાર આપણે વધારવાનું છે તો એ અહીંયા વધારી દઈએ. એવી રીતે હવે બધામાં એક એક કરતા જઈ રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. લાસ્ટ સુધી અહીંયા જગ્યા હોય ત્યાં સુધી ગૂંથી લીધું છે. 2 સાંકળી લઈ લીધી છે. હવે 2 ઉપર 2 પાસા બનાવી લઈ અને એક સાંકળી લઈ કટ કરી લીધું છે. હવે પાછું આપણે વ્હાઇટ કલર શરૂ કરશું. ત્રણ સાંકળી લેવાની છે. ત્યાર પછી પાસો, એક સાંકળી અને અહીંયાથી જ શરૂઆતથી જ સ્ટાર્ટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ જગ્યા પરથી જ. દરેકમાં એવી રીતે લેતા જવાના છે. બીજી લાઇનમાં આપણે 12 બન્યા હતા, વધારેલા 2 વધાર્યા હતા, એટલે આ લાઇનમાં આપણે 13 બનશે. કેમ કે શરૂઆતમાં એક લઈ, લાસ્ટમાં એક લઈ, એટલે દરેક લાઇનમાં એક તો વધવાનું જ છે. આપણે પહેલી લાઇનમાં 9, બીજી લાઇનમાં 10 થાત, પણ આપણે 2 વધાર્યા એટલે 12 બન્યા છે પફ ટીચ. અને હવે આ લાઇનમાં આપણી પાસે 13 પફ ટીચ હશે. તો તમે ફ્રેન્ડ્સ બનાવી લ્યો બધા. આ રાઉન્ડ છે આવી જ રીતે પૂરો કરવાનો છે. તો આપણે રાઉન્ડ પૂરો કરી લઈએ. તો આપણો ત્રીજો રાઉન્ડ જે છે પેટર્નનો એ પણ પૂરો થઈ ગયો છે. હવે આપણે ચોથો રાઉન્ડ કરીએ. પેરોટ કલરથી બનાવવાનો છે. 3 સાંકળી લઈ બાજુમાં એક પાસો લેવાનો છે. ત્યાર પછી એક સાંકળી લઈ અને વચ્ચે જ્યાં આપણે પહેલાં સાંકળી લીધી હતી ત્યાં આપણે પફ ટીચ બનાવવાનું છે. એટલે કે એકની એક જગ્યા ઉપર 4 વાર પાસો લેવાનો. પહેલા પાસામાંથી ખેંચી લેવાનું એટલે આપણું પફ ટીચ બની જાય. ત્યાર પછી 2 સાંકળી લઈ લેવાની. તો આવી રીતે જ આ આખો રાઉન્ડ છે કમ્પ્લીટ કરવાનો છે. અને છે લાસ્ટમાં આપણે આને પેરોટ કલરની ઊન છે કટ કરવાની નથી. દરેકમાં આવી રીતે પાસો બનાવતા કમ્પ્લીટ કરી લઈએ ચોથો રાઉન્ડ પેટર્નનો. આપણો તો આ રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે. અને કટ કરવાનું નથી, કશું કરવાનું નથી. આપણે વ્હાઇટ ઓનની શરૂઆત કરવાની છે. હવે આજે આપણે આ નીચેની જે પેટર્ન છે એ બનાવવાની છે. બે સાંકળી લીધી. પછી હવે નાના પાસા લેવાના છે. જ્યાં આપણે પાસો બનાવતા હતા ત્યાં પણ
એક પાસો બનાવ્યો. હવે બધી જગ્યા પર વચ્ચેની જગ્યામાં દરેકમાં આપણે 2 પાસા બનાવવાના છે. દરેક જગ્યા ઉપર નાના 2 પાસા બનાવી લઈએ. દરેકમાં એક પાસો લઈ આપણે એન્ડ સુધી આવી ગયા છીએ. હવે આપણે પેરોટોનની સ્ટાર્ટ કરી દેવાની છે. એક સાંકળી લેવાની છે અને વ્હાઈટ ઊન છે નીચેની સાઈડ આપણે દબાવતા જવાની છે. અને દરેક પાસાની અંદર આપણે આડી લાઈનમાં 2 પાસા બનાવી લેવાના છે. આપણે દરેક વાઘામાં એવી રીતે કરીએ છીએ કારણ કે આપણે એમાં પ્રેસ બટન લગાવવા હોય. વ્હાઈટ ઊન હવે આપણે છોડી દઈશું. પેરોટ ઊન લઈ લેશું નીચે. એક ચેન લાઈન ટર્ન કરી ત્યાર પછીના પણ બધામાં એક પાસો આવી રીતે લઈ લેશું. સિંગલ પાસો નાનો. વધારાની ઊન જે છે આપણે કટ કરી લેશું. પાછળની ભાગમાં ક્યાંય દેખાતી હોય અને અહીંયા આપણે નોટ લગાવી લેશું, મતલબ કે ગાંઠ લગાવી લેશું. જેવી રીતે આપણે અહીંયા બનાવ્યું છે સેમ એવી રીતે આપણે આ બાજુની સાઈડ પણ બનાવી લઈએ. તો આપણા છે આ વાઘા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે પ્રેસ બટન લગાવી દઈશું, એક અહીંયા અને એક અહીંયા 2 જગ્યાએ. એક આ વ્હાઈટ ઊન જે સ્ટાર્ટ છે ત્યાં લગાવવાનું છે ને એક અહીંયા પહેલી અને બીજી રોલની વચલા ભાગમાં લગાવવાનું છે. તો આપણે પ્રેસ બટન પણ લગાવી દઈશું. હવે આપણે સલવાર અને ટોપીનો વિડીયો છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમને લિંક એની. મેં આગળના વિડીયોમાં બનાવેલો છે એ પ્રમાણે જ સલવાર અને ટોપી તો બનાવવાની છે. ભગવાનની કેપ અને ભગવાનની સલવાર. પ્રેસ બટન લગાવતા પણ મેં આગળના વિડીયોમાં શીખવાડ્યું હતું, તે રીતે જ તમે પ્રેસ બટન લગાવી દેજો. તો આપણે સલવાર અને ટોપી આગળના વિડીયોમાંથી જોઈ બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું ઉપરનું જે વાઘા છે તે બની ગયા છે. પાછળ આપણે પ્રેસ બટન પણ લગાવી દીધા છે. પ્રેસ બટન બંધ કરી દઈશું અને સલવાર છે એ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ટોપી પણ. સલવાર અને ટોપીનો જે વિડીયો છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ, તો તમે એમાંથી જઈને સલવાર ટોપી બનાવી લેજો. સલવારમાં તમે આપણે આ આગળનો ભાગ રાખવાનો છે. આગળના ભાગ ઉપર એક આ બટન લગાવવાનું છે, પાછળથી આવી રીતે બંધ કરી દેવાનું. ત્યાર પછી
આગળના ભાગથી આપણી સલવાર પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ લેજો કે કેવી રીતે મેં કઈ જગ્યાએ કયું બટન લગાવેલું છે. આ બાજુની સાઈડ ત્રણેય આ બટન આવશે અને પાછળના ભાગ ઉપર અહીંયા બે બાજુની એક આ બાજુ અને આપણી ટોપી છે એ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમે આવી રીતે વાઘા બનાવી લેજો અને મારા વિડીયો કેવો લાગ્યો છે એની કમેન્ટ જરૂરથી કરજો અને મારા વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો.